સિદ્ધપુર અને આજુબાજુના સમસ્ત વિસ્તારના ખૂબ મોટી સંખ્યામાં જ્યારે મહાદેવજી અને પંચદેવની પ્રાણ પ્રતિષ્ઠાના ઉત્સવ નિમિત્તે જ્યારે આટલી મોટી સંખ્યામાં આપણા ગામમાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા છે, 5 દિવસ સુધી કથા વાર્તાનો લાભ લીધો. સત્સંગ અને આપણો ખાસ કરીને અમદાવાદ દેશનો સત્સંગ એ ખૂબ ભાગ્યશાળી છે કે આવા હરિભક્તોની પ્રાપ્તિ, આવા સમુદાયની પ્રાપ્તિ આપણને થઈ છે. સંપ્રદાયની સ્થાપના સ્વામિનારાયણ ભગવાને જ્યારથી કરી ત્યારથી દેવ આગળ બીજા કોઈનું પણ પ્રાધાન્યપણું આ સંપ્રદાયમાં નથી. વ્યક્તિના પ્રાધાન્યપણા વાળો સંપ્રદાય આપણો નથી. સ્વામિનારાયણ સંપ્રદાય અને એમાં મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયના સિદ્ધાંતો કાયમ દેવ તરફ હરિભક્તોની નિષ્ઠાને દેવ તરફ વાળી છે. સ્વામિનારાયણ ભગવાને સ્થાપેલા બાથમાં જઈને નરનારાયણ દેવ, રાધાકૃષ્ણ દેવ હોય, લક્ષ્મીનારાયણ દેવ હોય, આદિક દેવો જે ભગવાને સ્વહસ્તે સ્થાપન કરી, પ્રતિષ્ઠા કરી, 9 મહામંદિરો કર્યા. આપણે બધાને બહુ સહેજાઈથી મોક્ષનો માર્ગ એ મંદિરો થકી, સત્સંગ થકી, શાસ્ત્ર થકી, દેવ થકી આપણને આપ્યો છે. આપણી જવાબદારી માત્ર એટલી રહે છે કે આપણે એમની આજ્ઞામાં થઈને રહેવાનું છે. સ્વામિનારાયણ ભગવાને આપણને શું કહ્યું છે, શું સમજાયું છે, શું શીખવાડ્યું છે, શાસ્ત્રો થકી શું આજ્ઞા કરી છે, એ આજ્ઞાનું પાલન કરવાનું છે. કારણ કે અત્યારનો સમય એવો છે કે ઉમેરવાની ઘણી ટેવ લોકોને પડી છે, પોતાનું ડાપણ કરવાની ઘણી ટેવ પડી છે. મહારાજે જ્યાં આજ્ઞા કરી હોય એમાં કંઈ બાદબાકી કરવાની હોતી નથી, એમાં કંઈ ઉમેરવાનું નથી હોતું. ભગવાને જે કહ્યું છે એ આપણા માટે શિરોમાન્ય છે અને એને લઈને આપણે આ સત્સંગમાં આગળ વધવાનું છે. અને ભગવાને આપણને બહુ સ્પષ્ટ આજ્ઞા કરી છે. 212 શ્લોકની શિક્ષાપત્રી આપી છે. શાસ્ત્રો, વચનામૃત, સત્સંગી જીવન આદિ શાસ્ત્રો આપણને મળ્યા છે, જે મહારાજની પોતાની વાણી છે. તો જ્યારે આટલો સરળ માર્ગ ભગવાને આપણને કરી આપ્યો છે, જ્યારે આટલી સહેજાઈથી મોક્ષનો માર્ગ ભગવાને આપણને કરી આપ્યો છે, તો આપણી ફરજ બને છે હરિભગત તરીકે મૂળ સંપ્રદાયના સિદ્ધાંતોને આપણે વળગીને રહીએ. અને ક્યાંય બીજે જવાની જરૂર નથી, ક્યાંય બીજે જોવાની જરૂર નથી. આપણને મળ્યું છે એ બહુ છે. એમાં સંતોષ જ્યાં સુધી નહીં હોય ત્યાં સુધી આપણને સુખની પ્રાપ્તિ નહીં થાય. આવા ભગવાન મળ્યા છે, અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ, એનું ગૌરવ હોવું જોઈએ, એનો આનંદ હોવો જોઈએ. આ 5 દિવસનો ઉત્સવ કર્યો, હું તો કહું છું આપણું જીવન જ એક ઉત્સવ છે. અને એનું કારણ એ છે કે આપણને આવા અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે. એનો આનંદ રોજે આપણા જીવનમાં હોવો જોઈએ. અને આપણા વર્તનથી, આપણા વિચારોથી, આપણા એક્શન્સથી એ દેખાવું જોઈએ અને એનો આનંદ હોવો જોઈએ. અને આપણે બધાએ ખૂબ ભાગ્યશાળી છે કે આપણે જીવનકાળમાં
મોટા મોટા મહા ઉત્સવો આપણને મળ્યા છે. ઘણી બધી જગ્યાએ મેં વાત કરી કે નરનારાયણ દેવના 200 વર્ષના પર્વથી આપણે શરૂઆત કરી, આજથી લગભગ 3 વર્ષ પહેલા. ત્યારથી લઈને અત્યાર સુધી ઘણા બધા 200 વર્ષના મહા ઉત્સવો આપણા જીવનકાળમાં આવ્યા. અને ખાસ કરીને અમદાવાદ દેશના હરિભક્તો ખૂબ ભાગ્યશાળી છે કે શરૂઆત 200 વર્ષના ઉત્સવોની પર્વથી જે થઈ, એના પછી મૂળી રાધાકૃષ્ણ દેવનો 200 વર્ષનો ઉત્સવ આવ્યો, એના પછી ભુજનો 200 વર્ષનો ઉત્સવ આવ્યો, અને હવે શિક્ષાપત્રી જે મહારાજે સ્વહસ્તે લખી છે એનો 200 વર્ષનો ઉત્સવ કહેતા કે સમયો જ્યારે આવી રહ્યો છે, તો એના માટે પણ દરેક હરિભક્તોએ ખૂબ ઉત્સાહ, ખૂબ ઉમંગ, અને અત્યારથી જ હરિભક્તોએ એ ઉત્સવની તૈયારી દેખાડી છે. પણ વિશેષ કરીને એ ઉત્સવનો આપણા જીવનમાં ઉત્સાહ આવતા 1 વર્ષ સુધી આપણે રાખવાનો છે, અને જ્યાં સુધી ઉત્સવ પૂર્ણ ના થાય એટલો ને એટલો ઉત્સાહ આપણે આ સમયા માટે રાખવાનો છે. એની તારીખની જાહેરાત તો થઈ ગઈ છે. 23 થી 27 જાન્યુઆરી 2026 અમદાવાદમાં ભવ્ય ભવ્ય રીતે 5 દિવસનો સમય ઉજવવામાં આવશે. અને એની શરૂઆત 23 તારીખે મૂળી રાધાકૃષ્ણ દેવના સમક્ષ વસંત પંચમીથી એની શરૂઆત થશે, અને ત્યારબાદ 23 તારીખથી લઈને 27 તારીખે પૂર્ણાહુતિ, એ જ્યારે સમયાની આ તારીખો જાહેર કરવામાં આવી છે, તો એના ઉપલક્ષમાં પણ જે કાર્યક્રમોની જાહેરાત ટૂંક સમયમાં થાય એમાં પણ આપ બધાને જોડાવા ખાસ વિનંતી છે. અને ખાસ આપણે બધાએ એમાં તન મન ધનથી જે પણ સેવા થઈ શકે એ જરૂરથી કરવાની છે, કારણ કે આ લગભગ હું માનું છું ત્યાં સુધી આ છેલ્લો 200 વર્ષનો ઉત્સવ જે સમસ્ત અમદાવાદ દેશના હરિભક્તો હળી મળીને એની ઉજવણી કરશે. આમ તો મૂળીમાં પણ બધા જોડાયા હતા, ભુજમાં પણ બધા જોડાયા હતા, આગળ જેતલપુરનો 200 વર્ષનો ઉત્સવ આવશે, ધોળકાનો 200 વર્ષનો ઉત્સવ આવશે, પણ એ ત્યાંના હરિભક્તોને લાભ મળે એ ઉત્સવનો, એ વિસ્તારના હરિભક્તોને લાભ મળે ઉત્સવમાં સેવા કરવાનો, એને આપણે વધુ પ્રાયોરિટી આપતા હોઈએ છીએ. પણ આ એક ઉત્સવ એવો છે જે સમસ્ત અમદાવાદ દેશના હરિભક્તોએ હળી મળીને ભેગા થઈને સાથે રહીને ખભે ખભો મિલાઈને આ ઉત્સવની ઉજવણી કરવાની છે. તો સમયા માટે જે કાર્યક્રમની રૂપરેખા આવે, જેના ઉપલક્ષમાં સામાજિક કાર્યો કે પછી ધર્મને લગતા કાર્યો એની જાહેરાત થાય, તો એમાં પણ આપ બધાએ જરૂરથી જોડાવજો. અને ખાસ કરીને ખૂબ આનંદ થયો આજે કે આટલી મોટી સંખ્યામાં આપણા ગામના યુવાનો, સિદ્ધપુરના અને આજુબાજુના વિસ્તારના યુવાનો, છેક ખાણગામ સુધીના, જ્યારે આટલી મોટી સંખ્યામાં મંદિરને સાચવી રહ્યા છે, સત્સંગને સાચવી રહ્યા છે, અને સાથે સાથે સત્સંગમાં બીજા હરિભક્તોને અને યુવાનોને પણ જોડી રહ્યા છે, એ ખૂબ ધન્યવાદને પાત્ર છે. આમ તો હમણાં જ મળ્યા હતા, મહેસાણા શિબિર હતી ત્યારે, અને ખૂબ ઉત્સાહ ભર્યા, ખૂબ ઉત્સાહી યુવાનો આપણા ગામમાં જ્યારે છે, ત્યારે ખાસ એમને પણ ભગવાન ખૂબ શક્તિ આપે, ખૂબ બળ આપે, અને સત્સંગમાં વિકાસ દિવસે ને દિવસે કરવાની શક્તિ એ યુવાનોને પણ વિશેષ આપે ભગવાન, એવી પ્રાર્થના કરીએ. અને અહીંયા રહેતા દરેક હરિભક્તો આજુબાજુના વિસ્તારના જે આજે આવ્યા છે, અમને ખૂબ મારા અંતરથી ખૂબ સત્સંગ કરવાનું બળ આપે, એ જ આજના દિવસે નરનારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના.